આગેવાની વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસે મહેશભાઈ શાહને મહાનગરપાલિકાની કમાન સોંપી છે, જેની જાહેરાત વલસાડ પ્રમુખ કિશનભાઈ પટેલે આજે એક પ્રેસ વાર્તામાં કરી હતી અને મહેશભાઈએ ખાતરી આપી છે કે તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર જ ચૂંટણી લડશે અને કોઈના સાથે ગઠબંધન કરશે નહીં. પ્રથમ વખત હું નગરપાલિકાનો કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો. 5 વર્ષ મેં સેવા આપી છે, મને અનુભવ બી છે. બીજું કે હું કરપ્શન સામે છેલ્લા 20 વર્ષથી લડતો આવ્યો છું. હવે જે મને આ જવાબદારી સોંપવામાં આવી છે મહાનગરપાલિકાની, મારા માટે થોડી અઘરી છે, પણ હું એને સંપૂર્ણપણે પાલિકામાં અમારી ટીમને વધારેમાં વધારે સીટ અપાવી શકું એ રીતની મારી કોશિશ હશે. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપણે ત્યાં છેલ્લા અમારા કોંગ્રેસમાં 6 મહિનાથી પ્રશ્ન હતો કે પ્રમુખ કોને બનાવશે, અને એનો સવાલ અમારે આજે ઉકેલવાનો દિવસ છે, જેને કહેવાય કે મહેશભાઈ સેવંતીલાલ શાહ, જેમને વાપી નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને એની સંપૂર્ણ જવાબદારી છે કે આવનારી નગરપાલિકા ચૂંટણી, આવનારી વાપીના વિકાસના પ્રશ્નોની વાત હોય કે ભાઈ એના સિવાય બીજા પણ પ્રશ્નોની વાપીની વાત હોય, એ સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે મહેશભાઈની છે. અને એની સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હું પણ સાથે છું. એવું નથી કે મહેશભાઈ એકલા છે, અને એની ટીમ સાથે છે, આખી કોંગ્રેસ સાથે છે, અને એ નાતે ચોક્કસપણે અમે ચૂંટણી લડવાના છે. તમારો સવાલ એ હતો કે જોડાણ કરશો કે કેમ. હું ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી જ કરી દીધું છે કે આવનારી ચૂંટણીઓ કોંગ્રેસે એકલા હાથે લડવી છે. એ મહાનગરપાલિકાની વાત આવતી હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની વાત આવતી, બંને ચૂંટણી એકલા સાથે લડવાની છે, કોંગ્રેસના સિમ્બોલ સાથે લડવાની છે. કોઈ પાર્ટીનું પણ સમાધાન અમારે ત્યાં નથી, અને ચોક્કસપણે અમે એની જ તૈયારી કરી રહ્યા છે અને એ પ્રમાણે ગોઠવણ આગળ કરી રહ્યા છીએ. કિશનભાઈ, ગુજરાતમાં કોંગ્રેસ 3 દાયકાથી લગભગ વિપક્ષમાં છે. આ વખતે એક નવો પક્ષ પણ ઉભરી રહ્યો છે, તો કઈ રીતના આમાં કોંગ્રેસ કરશે? હું ચોક્કસપણે કહું કે આ દેશ લેવલનો પણ સવાલ છે, એના લેવલનો પણ સવાલ છે. એવું નથી કે અહીંયા વાપીનો જ એકલો સવાલ છે. હું ચોક્કસપણે કહું કે બીજી પાર્ટીઓ પણ જેનું કામ કરતી હશે એ પાર્ટીની ફરજ છે. જ્યાં આગળ જે પાર્ટીઓ જ્યાંથી કામ કરતી હોય એ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડતી જ હોય, પણ કોંગ્રેસ તો એવી છે કે આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં જેમણે જે અત્યાર વર્ષે એટલા રાજ કરે છે, રાજકીય એટલો અનુભવ છે, એટલી જ એની ત્રેવડ છે. ગામે ગામેના કાર્યકર છે. જ્યાં જો ત્યાં નવી પાર્ટી આવશે તો નવો કાર્યકર તૈયાર કરવાનો વખત ઊભો થશે. પણ કોંગ્રેસમાં તો આજે તમે એક પણ ગામ એવું નથી કે જ્યાં કોંગ્રેસનો આગેવાન નથી કે કોંગ્રેસનો કાર્યકર નથી. એટલે કોંગ્રેસ સંપૂર્ણપણે અહીંયા કોંગ્રેસના સિમ્બોલ પર જ લડશે અને કોંગ્રેસ એ રીતનું કામ કરશે. જોડાણની વાત આવતી